नमस्कार, निर्माण न्यूज साथ हूं છું યજ્ઞ। જોઈએ આજના મુખ્ય સમાચાર તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પૂર્ણ। આજે ગુજરાતના ઉમેદવારોની યાદી જાહેર થશે। રાહુલ ગાંધી આજે બિહાર અને પશ્ચિમ બંગાળના પ્રવાસે જાહેર સભાઓને સંબોધશે અને ભાજપને ઘેરશે। આજથી આઈપીએલનો થશે પ્રારંભ। પ્રથમ મેચમાં ધોનીની ચેન્નઈ અને વિરાટ કોહલીની બેંગ્લોર વચ્ચે ટક્કર। तो જે સમાચાર વિગતવાર તો ગુજરાતની 26માંથી એક બેઠક પર ભાજપના ઉમેદવારના નામની જાહેરાત થઈ ચૂકી છે। ત્યારે હવે બાકીના 25 બેઠકો માટે ઉમેદવારનું કાઉન્ટડાઉન પર શરૂ થઈ ગયું છે। ત્યારે પ્રદેશ ભાજપના નેતાઓએ દિલ્હીમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ ચર્ચા વિચારણા કરીને ભાજપના બાકીના 25 ઉમેદવારની યાદીને આખરી ઓપ આપ્યો હતો। ત્યારે નિરીક્ષકોએ બનાવેલી પેનલ અને તેના રિપોર્ટને આધારે આ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ભાજપની ચૂંટણી સમિતિમાં આ નામોની ચર્ચા વિચારણા કર્યા બાદ આજે જાહેરાત તેની થઈ શકે છે। લોકસભા ચૂંટણી અંતર્ગત બિહારમાં મહાગઠબંધન વચ્ચે બેઠકોની ફાળવણી થઈ ગઈ છે। ત્યારે બિહારની 40 લોકસભા સીટમાંથી 20 સીટ ઉપર આરજેડી, 9 સીટ ઉપર કોંગ્રેસ, 5 બેઠક પર આઈએલપી અને તેની સાથે 3 સીટ ઉપર હિન્દુસ્તાન આવામ મોરચા પોતાના ઉમેદવાર ઉતારશે। આ ઉપરાંત વીઆઈપીને 3 સીટ મળી છે, ત્યારે આરજેડીના કોટાથી 1 સીટ સીપીઆઈ માલેને મળી છે। આ ઉપરાંત ગઠબંધનની પહેલા તબક્કાની બેઠકો માટે ઉમેદવારોના નામોની જાહેરાત પણ કરવામાં આવી હતી। ત્યારે આ પહેલા માનવામાં આવતું હતું કે 2 તબક્કાના ઉમેદવારોના નામની જાહેરાત હશે। ત્યારે આરજેડીના પ્રવક્તા મનોજ ઝાએ જણાવ્યું હતું કે એલજેડી પાર્ટીના પ્રમુખ શરદ યાદવ આરજેડીના સિમ્બોલ પર ચૂંટણી લડશે। ત્યારે ચૂંટણી પછી આરજેડીમાં વિલીન થઈ જશે। कि चाहे राजद हो, कांग्रेस हो, लोजद हो, हम हो, वीआईपी हो, रालोसपा हो, हम सब ने अपनी अपनी सीटों को कम करने का काम किया है। हम सब जानते हैं कि बिहार की न्यायप्रिय जनता इस पर मुहर लगाएगी। ऑपरेशन पहली बार हमने अपने कोटे से उनको 1 सीट दी है और शरद जी ने भी साफ किया है कि वो और उनके साथी हमारे सिंबल पे राजद पे लड़ेंगे और चुनाव के पश्चात वो हमारे में विलय कर बैठेंगे। ये तमाम मोटी मोटी चीज है और ये कि महागठबंधन से राज्यसभा की जो पहली सीट आएगी वो सीट बिहार कांग्रेस के किसी नेता को जाएगी। पूरे तौर पर महागठबंधन 2019 पार्लियामेंट का चुनाव लड़ रहा है और उसके हिसाब से आवाज गड़बड़ हो रही है। राजद 20, कांग्रेस 9, राष्ट्रीय जनता दल 20, कांग्रेस 9, लाजोसपा 5, हम 3, वीआईपी 3 और राजद कोटा से माले 1। લોકસભા ચૂંટણી 2019 રણસંગ્રામ ફૂંકી ગયો છે। ત્યારે નિર્માણ ન્યૂઝનો ચૂંટણી રદ સાબરકાંઠા પહોંચ્યો હતો અને સાબરકાંઠાના સાંસદ સાથે તેમણે ખાસ વાતચીત પણ કરી હતી। ત્યારે સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ સાથે અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી હતી અને આપણી સાથે જોડાયા છે સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ સાથે એક સીધી વાત કરીશું। દીપસિંહ, હવે ચૂંટણી નજીક આવી રહી છે, સૌથી મહત્વનો પ્રશ્ન, લોકો તમને કેમ મત આપે? આમ તો આપ બધા સમજી શકીએ છીએ કે મને મત નહીં પણ ભારતીય જનતા પાર્ટીને આપે છે। ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાં જે વિકાસ કર્યો હતો, ગુજરાતનો વિકાસ અને ગુજરાતના મોડેલ આધારે સમગ્ર ભારતે નક્કી કર્યું હતું કે અમારે ગુજરાત જેવું ભારત બનાવવું છે, એટલા માટે મને વોટ આપી અને વિજય બનાવ્યો હતો। દીપસિંહ, હવે વાત કરીએ તો મતદાર હવે સમજદાર થઈ ગયો છે। એ કોઈ પાર્ટી કે પક્ષને જોઈને મત નથી આપતો, એ માત્ર ને માત્ર મત આપે છે માત્ર ને માત્ર વિકાસને। વિકાસલક્ષી કામ શું છે? આમ તો સાબરકાંઠાની
અમારી મીટર ગેજ રેલવે લાઇન હતી જે કેન્દ્ર સરકારની હતી, બ્રોડગેજમાં પરિવર્તન થાય એટલા માટે સતત પ્રયત્નો કરી અને ઘણા બધા આગળના સંશોધન પણ કર્યા હતા, પણ સફળતા ન મળી હતી. આજે જ્યારે મને સફળતા મળી છે અને આપણે લગભગ 114 કરોડ રૂપિયા જેવા ફાળવી અને આ બ્રોડગેજ મંજૂર કરી શક્યા છીએ. એના લીધે એ જ રીતે જ્યારે રસ્તાઓ, રોડ તો સાબરકાંઠા અને અરવલ્લીમાં નાના ઇન્ટિરિયર ગામડામાં નહીં ખેતરોમાં જવાવાળા પણ રસ્તાઓ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના આયોજનથી આપણે બની શક્યા છીએ. એ જ રીતે દરેક ક્ષેત્રે વિકાસની વાત કરીએ તો હંમેશા સતત વિકાસ કરી રહ્યા છે અને એના આધાર ઉપર જ જનતા હંમેશા ભારતીય જનતા પાર્ટીને વોટ આપવાની છે. ભારતીય જનતા પાર્ટીએ જે કંઈક વિકાસલક્ષી કામ કરે છે એ સ્વાભાવિક નજર સમક્ષ હોય છે, એના અનુસંધાને સમગ્ર લોકો મત આપવાના છે. હંમેશા લોકોની ફરિયાદ હોય છે કે મોટા શહેરોનો વિકાસ થતો હોય છે પરંતુ અંતરિયાળ ગામોનો વિકાસ નથી થતો. એ લોકોની જે પ્રાથમિક સુવિધાઓ છે એ ત્યાંની ત્યાં જ રહે છે. કદાચ આપણા જિલ્લામાં પણ કેટલીક પ્રાથમિક સુવિધાનો અભાવ હશે. અંતરિયાળ ગામડામાં પીવાના પાણીનો પ્રશ્ન છે, રોડ રસ્તાનો પ્રશ્ન છે, તો એ અંગે આપે શું કાર્ય કર્યા છે? ચોક્કસ આપની વાત સાચી છે. સ્વાભાવિક ગમે એટલી વાત કરીએ, ગમે તે કામ કરવાની કોશિશ કરીએ, પણ અંતરિયાળ ગામડામાં જે સુવિધાઓ સિટીમાં છે એનાથી ઓછી મળે એ સ્વાભાવિક છે. પણ છતાં આપણે એને પહોંચવાની કોશિશ કરી છે, છતાં આપણે એમાંથી કઈ રીતે પ્રગતિ થઈ શકે એના માટે 585 કરોડ જેવી અરવલ્લીમાં જૂથ યોજના બનાવી છે. એવી જ લગભગ 400 કરોડની ખેડબ્રહ્મામાં જૂથ યોજના બનાવી છે. એવી ઘણી બધી જૂથ યોજના બનાવી જે ટ્રાઇબલમાં મુશ્કેલી હતી એના આપણે અંત લાવવાની કોશિશ કરી રહ્યા છીએ અને બધા જ અંત આવે એવી મારી પરિસ્થિતિ સક્ષમ કરવાની કોશિશ કરી છે. ખાસ કરીને વાત કરીએ તો હંમેશા લોકોમાં, મતદારોમાં એક ફરિયાદ થતી હોય છે કે ગ્રાન્ટનો સદુપયોગ નથી થતો. પૂરેપૂરા પૈસા મળે છે તો ક્યાંક મંત્રીઓ લઈ જાય છે અથવા તો અમારા સુધી પહોંચતી નથી, સુવિધાથી અભાવ રહે છે. તમારી ગ્રાન્ટમાં જે તમને ફાળવવામાં આવી છે એનો સૌથી વધારે સદુપયોગ તમે કહો કર્યો? આમ તો સ્વાભાવિક આપની વાત સાચી છે. આવા આક્ષેપો રવાના, પ્રતિ આક્ષેપો પણ રવાના. મારી પાસે લગભગ 1860 ગામડા છે. મારી પાસે 25 કરોડની રકમ હોય એટલે 1860 કરોડમાંથી આપણે ફાળવી શકવાના, બધા ગામડામાં પહોંચી શકવાના નથી. સ્વાભાવિક બધી યોજનાઓ મળી. કેન્દ્ર સરકારે આદરણીય નરેન્દ્રભાઈ નક્કી કર્યું કે ભાઈ ક્યાંક એમપીઓ ઉપર, ક્યાંક લોકો પર ખોટા આક્ષેપો થાય છે એના માટે સરપંચને સીધા પૈસા આપવા અને 488 કરોડ પર હેડે આપી અને પંચાયતના સરપંચે નક્કી કર્યું કે મારે કઈ રીતે વિકાસ કરવો. પણ વિકાસની હોડ જાગી છે એટલે એને એ દેખાતા નથી. માત્ર ગ્રાન્ટ દેખાય છે. ધારાસભ્યની ગ્રાન્ટ હોય, એટીવીટીની ગ્રાન્ટ હોય, એટલે કોઈ ગામ એવું નથી કે જે વર્ષે 2-3 કરોડ રૂપિયા ગ્રામ્યમાં ના વપરાતા હોય. એમાં ટ્રાઇબલમાં તો ટ્રાઇબલની વાત હોય. આ બધા જ ક્ષેત્રે સતત વપરાતા હોય છે. પણ ક્યાંક આ વાત રવાની એટલા માટે કે સ્વાભાવિક વિકાસ અતિશય લોકો શોધી રહ્યા છે, અતિશય વિકાસના પ્રયત્નો કરવાની કોશિશ કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ત્રુટિ દેખાવાની, પણ ખરેખર અમે યોગ્ય રીતે શક્ય એટલા સંગઠનને પૂછી શક્ય એટલા કામો કરવાની કોશિશ કરી છે. દીપસિંહ, એક છેલ્લો સવાલ. જો તમે ચૂંટાઈ જશો આ ટર્મમાં તો સૌથી પહેલું તમારું કામ કયું છે? કોઈ સપનું જે છે તમારું અધૂરું રહી ગયું? હા, મારું સપનું અધૂરું એ રહી ગયું છે કે રોજગારીની તકો જે પૂરી પાડવી જોઈએ. આમ જનતાને, યુવાનોને રોજગારી માટેનો જે પ્રશ્ન હતો, એક મોટી કંપની આવવાની હતી પણ છતાં એમાં આપણે લાવી શક્યા નથી. હા, હવે પછી આપણે નવી ઘણી બધી કંપનીઓ આવી રહી છે. બ્રોડગેજ થશે એટલે ઘણી બધી કંપનીઓ આવવાની અને એના લીધે યુવાનોને આવતા દિવસોમાં રોજગારી મળવાની. અને એ મારો અંગત પ્રશ્ન રહેલો છે, મારા દિલમાં પણ કોરી ખાતો રહ્યો છે કે યુવાનોને આપણે કંઈક કરવું જોઈએ. યુવાનો માટે કરવા માટેની અમારી કટિબદ્ધ તૈયારી છે. ચોક્કસ આ હતા સાબરકાંઠાના સાંસદ જે કહી રહ્યા છે વિકાસ તો કર્યો છે, બ્રોડગેજના લાઇનનો વિકાસ કર્યો છે, અહીં પાસપોર્ટ ઓફિસ બનાવી છે, તો ચોક્કસ એ પ્રાથમિક સુવિધા જે છે એ પૂરતી પાડી છે. હવે જોવું એવું રહ્યું કે 23 એપ્રિલે એટલે લગભગ જે ચૂંટણી આવવાની છે, સાંસદોનું નામ પણ ડિક્લેર થઈ શકે, કોનું નામ આવે છે ને કોની ટિકિટ કપાય છે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે મયદીપસિંહ રાઠોડ, નિર્માણ ન્યૂઝ, પ્રાંતિજ. રમણ તોગડિયાના પક્ષે હિન્દુસ્તાન નિર્માણ દળે 41 ઉમેદવારની યાદી જાહેર કરી છે. ત્યારે પાણીની ટાંકીના સિમ્બોલ પર આ પક્ષ ચૂંટણી લડશે. ત્યારે ગાંધીનગર બેઠક પરથી અમરીશભાઈ પટેલ ઉમેદવાર છે, જ્યારે અમદાવાદ પૂર્વમાં ઋષિ વેકરિયા ઉમેદવાર છે. चुनाव में उतरकर लोकतंत्र के महापर्व में हिंदुस्तान निर्माण दल पानी की टंकी के चुनाव के साथ सम्मिलित होने जा रहा है. हमने यह चुनाव में पहले चरण के प्रत्याशियों की यादी
फर्स्ट लिस्ट ऑफ द कैंडिडेट ऑफ दिस इलेक्शन व 41 उम्मीदवारों का 41 प्रत्याशी, जिसमें आसाम, उड़ीसा, उत्तर प्रदेश और गुजरात, इतने राज्यों में 41 प्रत्याशी की यादी आज हम घोषित करने जा रहे हैं। હિન્દુસ્તાન નિર્માણ દળના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા દ્વારા લોકસભાની ચૂંટણી માટે 41 સીટો પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં અમદાવાદ પૂર્વમાં અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી નાના વયના ઉમેદવાર ઋષિ વેકરિયાને ટિકિટ આપવામાં આવી છે, જેને લઈને અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ડોક્ટર પ્રવીણ તોગડિયાની અધ્યક્ષતામાં સ્થાનિક કાર્યકર્તાઓ સાથે સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને યુવા ઉમેદવાર ઋષિ વેકરિયા દ્વારા લોકસભાની ચૂંટણી જીતવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। હું અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારથી નેતૃત્વ કરી રહ્યો છું, અમદાવાદ પૂર્વની ઉમેદવારી કરી રહ્યો છું। ત્યારે આજે અમારા વિસ્તારના કાર્યકર્તા મિત્રો એની એક ખાનગી બેઠકની અંદર અમે સૌ ભેગા છીએ। વિશેષમાં અમારા મુદ્દાઓ, ચૂંટણીના મુદ્દાઓ, હિન્દુત્વની સરકાર, રામ મંદિરના વાયદે જે સરકાર જુદા જુદા રાજ્યોથી એક એક પગલું આગળ વધી અને રામ મંદિરના સપના બતાવી હિન્દુઓના સપનાને પોતાના પગથિયા બનાવીને દિલ્હીની ગાદીએ બેઠી છે, એ સરકારને 5 વર્ષમાં રામ મંદિર યાદ નથી આવ્યું। આ સૈનિકોનું સન્માન, યુવાનોની બેરોજગારી, આ બધા જ પ્રશ્નો સાથે હિન્દુસ્તાન નિર્માણ દળ આ વખતે ચૂંટણીની હોડમાં છે અને અમે ભવ્યથી ભવ્ય વિજય હિન્દુત્વના મુદ્દે મેળવીશું એવી અમને 100% ખાતરી છે અને અમારી એ શ્રદ્ધા છે। લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારે ભાજપે પ્રથમ લિસ્ટમાં 184 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી, જેમાં વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગાંધીનગરથી અમિત શાહ ચૂંટણી લડશે, જેને લઈને ગુજરાત ભાજપમાં હાલ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદના સત્તાધાર ખાતે પણ કાર્યકર્તાઓ દ્વારા ઢોલનગારા સાથે આતશબાજી કરીને તેમજ રસ્તા પર ગરબા ગાઈને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। સૌ જોઈ રહ્યા છો એ પ્રમાણે જે ઉત્સાહ અને ઉમંગ દરેક કાર્યકર્તાઓમાં જોવા મળે છે અને એ જ ઉત્સાહના ભાગરૂપે આજે ગોતાવળનું સંગઠન અને ગોતાવળના રહીશો દ્વારા એમના સ્વેચ્છાએ આજે આ દારૂખાનો ખોલવાનો કાર્યક્રમ અહીંયા આગળ કર્યો છે અને તમે અહીંયા દરેક બાજુ, ચારે બાજુ અહીંયા આગળ 4 રસ્તા આગળ જુઓ, દરેકે દરેક સોસાયટીના રહીશો બહાર આવી ગયા છે અને દરેકના ઉત્સાહ જે જોઈએ છે આપણે એ પ્રમાણે લોકસભામાં ઐતિહાસિક વિજય માન્ય અમિતભાઈને મળે એ પ્રમાણેનો સૌ પ્રયત્ન કરે। આજે જે ઉજવણી કરવામાં આવી છે, જે આપણા માનનીય શ્રી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, જેમનું નામ અહીંયા ગાંધીનગર લોકસભામાં જાહેર થયું છે, એ ખાલી નામ જાહેર થવાથી જ આટલી ખુશી થઈ છે અને આ ખુશી સમગ્ર ગાંધીનગર સાંસદની જે લોકસભાના એરિયા છે એમાં કાર્યકરોમાં ખુશી તો છે જ, પણ સાથે સાથે દરેક ઘરમાં, દરેક વ્યક્તિમાં ખુશીનો માહોલ સર્જાઈ ગયો છે। એનું આ ઝૂકતું જાગતું ઉદાહરણ છે। ગુરુવારે મોડી સાંજે ભાજપે જાહેર કરેલી કુલ 182 બેઠકોની પ્રથમ યાદીમાં ગાંધીનગરથી અમિત શાહની ઉમેદવારી જાહેર કરીને પહેલો કા રાણાનો ફટકાર દીધો છે। ત્યારે મોદી અને અમિત શાહના હોમ સ્ટેટ ગુજરાતમાં એક પણ બેઠક પર ભાજપ કચાશ છોડવા માંગતું નથી, તે આની ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યું છે। ત્યારે અમિત શાહની ઉમેદવારીથી ગુજરાતમાં સંગઠન સ્તરે ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહની સુનામી ફૂંકાઈ જશે। ત્યારે ભાજપની ગુજરાત ઉમેદવારના નામની જાહેરાત બાદ અમિત શાહ ગુજરાત પ્રવાસમાં આવી શકે છે। ત્યારે 28મી માર્ચ બાદ ગુજરાત આવી
આવી શકે છે. અમિત શાહ ગાંધીનગરમાં રોડ શો પણ કરી શકે છે, જેને લઈને કાર્યકર્તાઓએ તૈયારીઓ આરંભી દીધી છે. પત્રકાર ચિરાગ પટેલની શંકાસ્પદ મોતને લઈને 6 દિવસ બાદ પણ પોલીસે તેની હત્યા કે આત્મહત્યા મામલે કોઈ ભાળ મળી નથી. ત્યારે ચિરાગ પટેલના પરિવારજનોને પત્રકાર સાથે અને તેની સાથે લોકોનું પણ સમર્થન મળી રહ્યું છે, જેને લઈને ચિરાગ પટેલના બેસણામાં કોંગ્રેસના નેતા સહિત પાટીદાર આગેવાનો, ગાયક કલાકાર રાજલ બારોટ, હિન્દુસ્તાન નિર્માણ દળના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના પરિવારજનોની મુલાકાત લીધી હતી. તેમજ પ્રવીણ તોગડિયા દ્વારા ચિરાગ પટેલની તપાસ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને તેમની પ્રતિક્રિયા પણ આપવામાં આવી હતી. ડૉક્ટર તરીકે પોસ્ટમોર્ટમ ફોરેન્સિક મારો પણ વિષય રહેલો છે અને પ્રાથમિક આ સ્પષ્ટ હત્યાનો અને મર્ડરનો કેસ હોય એવી પૂરી સંભવિતતા છે. પોલીસે આ દિશામાં તપાસ કરીને હત્યારાઓને પકડીને સજા કરવી જોઈએ. આપણે સત્યનો અવાજ ઉઠાવવો જોઈએ અને આ હત્યારાને ધરપકડ અને સજા થવી જોઈએ અને બધાએ શાંત લોકતાંત્રિક દબાવ બનાવવું જોઈએ કે સત્યનો અવાજ ઉઠાવવાનો દરેક પત્રકાર અને દરેક નાગરિકનો અધિકાર છે અને આવો અવાજ ઉઠાવનારનો અવાજ બંધ કરવો એ સરમુખત્યારશાહી છે અને હવે આ સરમુખત્યારશાહીનો અંત આવવો જોઈએ. સમાચારમાં વાત કરીએ તો IPL 2019ની શરૂઆત આજથી થઈ રહી છે. ત્યારે ચેન્નઈમાં થનારા ઓપનિંગ મુકાબલામાં ધોનીની આગેવાની વાળી ચેન્નઈ સુપર કિંગ અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામસામે હશે. ત્યારે ચેન્નઈની IPLમાં અત્યાર સુધી 3 વખત વિજેતા થઈ ચૂકી છે. ત્યારે બીજી બાજુ બેંગ્લોરની ટીમમાં અનેક મોટા નામ હોવા છતાં પણ હજુ સુધી કોઈ પણ એક ખિતાબ પ્રાપ્ત કરી શક્યો નથી. આજે મેચનું પરિણામ બોલર અને બેટ્સમેનના દબાણ સહવાની ક્ષમતા પર નિર્ભર રહેશે. ત્યારે ચેન્નઈના અંબાતી રાયડુ અને રવિન્દ્ર જાડેજા સારું પ્રદર્શન કરીને વર્લ્ડ કપ પોતાની સીટ પાકી કરવાનો પ્રયાસ કરશે. ત્યારે બેંગ્લોરના ફાસ્ટ બોલર ઉમેશ યાદવની નજર પણ IPLના પ્રદર્શનના જોરે વર્લ્ડ કપમાં પોતાની સીટ પાકી કરવા માટે રહેશે. સંઘના પ્રશાંત જોશી અને અમરેલીના ખેડૂત અગ્રણી ચિમન ગજેરા કોંગ્રેસના પ્રવક્તા અમરીશ જોશીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે પ્રશાંત જોશી બાલ્યકાળથી સંઘમાં જોડાયેલા છે, તેમજ તેઓ સાગર ભારતીના સંઘ પ્રાંત સંયોજકની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે અને જિલ્લા તાલુકાની કક્ષાએ વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. કોંગ્રેસના નેતા સામ પિત્રોડા એર સ્ટ્રાઇકના નિવેદનને લઈને વિવાદમાં સપડાયા છે. ત્યારે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ નિવેદનને વખોડ્યું હતું. ત્યારે ભરત પંડ્યાએ પિત્રોડા પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે પિત્રોડા કોંગ્રેસ અને રાહુલ ગાંધીની ભાષા બોલી રહ્યા છે. દુનિયાના દેશો પુલવામા હુમલા પાકિસ્તાનને જવાબદાર ગણતા હોય ત્યારે દેશનો વિપક્ષ પાકિસ્તાનની ભાષા વાપરે ત્યારે દેશની જનતામાં આક્રોશમાં વધતો હોય છે. હુમલાઓ તો થતા રહે અને પુલવામા હુમલામાં પાકિસ્તાન જવાબદાર નથી એવું શામ પિત્રોડાનું નિવેદન દેશ માટે આઘાતજનક છે. શામ પિત્રોડા એ રાહુલ ગાંધીની થિંક ટેન્ક છે, વિદેશમાં એના કાર્યક્રમો ગોઠવતા હોય છે. આ કોંગ્રેસની ભાષા છે, આ રાહુલ ગાંધીની ભાષા છે. દુનિયાના દેશો આજે પુલવામા હુમલામાં પાકિસ્તાન જવાબદાર છે એવું કહેતા હોય ત્યારે કોંગ્રેસ એટલે કે દેશનો વિપક્ષ જ્યારે પાકિસ્તાની ભાષા વાપરે છે ત્યારે દેશની જનતામાં આક્રોશ વધે છે. દેશની જવાનો ઉપર આ એક પ્રકારની વિકૃત માનસિકતાની સ્ટ્રાઇક કોંગ્રેસે શબ્દો દ્વારા કરી છે. આ કોંગ્રેસના વિચારો, કોંગ્રેસના નિવેદનો એ દેશની જનતા ક્યારે માફ નહીં કરે. દેશની જનતાનું અપમાન છે, સેનાના જવાનોનું અપમાન છે અને કોંગ્રેસના શબ્દો, કોંગ્રેસના નિવેદનો એ પાકિસ્તાનની મીડિયા, પાકિસ્તાનના નેતાઓ, પાકિસ્તાનનું લશ્કર, પાકિસ્તાનના આતંકવાદીઓ
એમના નિવેદનો ઉપયોગ કરે છે. આનાથી વધુ દેશ માટે આઘાતજનક શું હોઈ શકે? કોંગ્રેસે માફી માંગવી જોઈએ, રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ, કારણ કે કોંગ્રેસની ભાષા એ પાકિસ્તાની ભાષા છે અને દેશની જનતા ક્યારેય પાકિસ્તાની ભાષા સહન નહીં કરી શકે. આઈટી ક્ષેત્રના દિગ્ગજ એવા ટીવી મોહનદાસ ભાઈએ લોકસભા ચૂંટણીના પરિણામમાં સોશિયલ મીડિયાની ભૂમિકા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. ત્યારે ટીવી મોહનદાસ ભાઈએ કહ્યું હતું કે સોશિયલ મીડિયાને કારણે લોકસભા ચૂંટણીમાં 4 થી 5% મતોનું ધ્રુવીકરણ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. આઈટી ક્ષેત્રની વિખ્યાત કંપની ઇન્ફોસિસના પૂર્વ મુખ્ય નાણાં અધિકારી રહી ચૂકેલા આઈટી ક્ષેત્રના દિગ્ગજ ટીવી મોહનદાસ પાઈએ લોકસભા ચૂંટણીના પરિણામમાં સોશિયલ મીડિયાની ભૂમિકા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. આવનારી લોકસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયાની ભૂમિકા અંગે તેમણે નિવેદન આપ્યું હતું કે સોશિયલ મીડિયાના કારણે લોકસભા ચૂંટણીમાં 4 થી 5% મતોનું ધ્રુવીકરણ થશે. એટલું જ નહીં પણ ઘણી લોકસભા બેઠકમાં ઓછા અંતરથી જીત અને હારમાં સોશિયલ મીડિયાની ભૂમિકા મહત્વની બની રહેશે. ટીવી મોહનદાસ પાઈએ આ નિવેદન સોશિયલ મીડિયામાં યુવાનોની સક્રિયતાને અનુસંધાને આપ્યું છે. લોકસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયાની મહત્વની ભૂમિકા. સોશિયલ મીડિયાના કારણે 4 થી 5% મતોનું ધ્રુવીકરણ થશે. ઓછા અંતરથી હાર જીતમાં સોશિયલ મીડિયાની ભૂમિકા મહત્વની. પ્રથમવાર મત આપનારા યુવાનો સોશિયલ મીડિયામાં વધુ સક્રિય. યુવાનો સોશિયલ મીડિયામાં વધુ સમય વિતાવે છે. માહિતીના આદાન પ્રદાનમાં સોશિયલ મીડિયા મહત્વનો સ્ત્રોત. સોશિયલ મીડિયાથી 40 થી 50% મતદારો પ્રભાવિત. મહત્વનું છે કે ટીવી મોહનદાસ પાઈએ આ નિવેદન સોશિયલ મીડિયામાં યુવાનોની સક્રિયતાને અનુસંધાને આપ્યું છે. મોહનદાસ પાઈએ કહ્યું છે કે યુવાનો સોશિયલ મીડિયામાં વધુ સમય વિતાવે છે અને ખાસ વાત એ છે કે પ્રથમવાર મત આપનારા યુવાનો સોશિયલ મીડિયામાં વધુ સક્રિય છે. યુવાનો ટીવી પર સમાચાર જોવાના બદલે સોશિયલ મીડિયામાં વિડીયો જોવે છે. યુવાનો સમાચાર પત્રો વાંચવાના બદલે યુટ્યુબ પર સમાચાર જુએ છે. આજના સમયે સોશિયલ મીડિયા માહિતીના આદાન પ્રદાનમાં મહત્વનો સ્ત્રોત બની ગયું છે અને આ કારણે જ આવનારી લોકસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયાથી 40 થી 50% મતદારો પ્રભાવિત થશે. આ તબક્કે ટીવી મોહનદાસ પાઈએ રાજનૈતિક પાર્ટીઓને સૂચન કરતા જણાવ્યું છે કે રાજનૈતિક પાર્ટીઓએ ધ્યાન રાખવું પડશે કે યુવાનોને શું શું પસંદ છે અને શું શું પસંદ નથી. યુવાનોની ભાવનાઓ શું છે, યુવાનો ક્યાં વધુ સમય વિતાવે છે અને યુવાનોને શેની જરૂર છે. ટીવી મોહનદાસ પાઈ આઈટી ક્ષેત્રની વિખ્યાત કંપની ઇન્ફોસિસના પૂર્વ મુખ્ય નાણાં અધિકારી રહી ચૂક્યા છે. હાલમાં તેઓ મણિપાલ ગ્લોબલ એજ્યુકેશનના ચેરમેન છે. આ અગાઉ તેમણે ભારતની અર્થવ્યવસ્થા અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે 2030 સુધીમાં ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. અનેક અનુસંધાનોને પરિણામે ભારતની અર્થવ્યવસ્થાના આવા દૂરંદેશી પરિણામ અંગે સ્પષ્ટ મંતવ્ય આપ્યું હોવાથી સોશિયલ મીડિયા અંગેનું એમનું આ નિવેદન ઘણું મહત્વનું બની રહે છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. મહેસાણા તાલુકા પંચાયતમાં બજેટ માટેની કારોબારી બેઠક મુદ્દે વિવાદ સર્જાયો હતો. ત્યારે તાલુકા વિકાસ અધિકારીની એજન્ડાની તારીખોમાં ફેરફાર કરવામાં આવતા તાલુકા વિકાસ અધિકારી અને સત્તાધીશો આમને સામને આવી ગયા હતા. કોંગ્રેસ શાસિત મહેસાણા તાલુકા પંચાયતની કારોબારી બજેટ સભાની તારીખ તાલુકા વિકાસ અધિકારીએ ફેરફાર કરીને 25મી માર્ચ કરી હતી, તો વળી સત્તાધીશોએ કારોબારી બજેટની સભા 22મી માર્ચ રોજ રાખવા માટે કરી હતી. આથી તાલુકા પંચાયત કારોબારી સમિતિની બેઠકમાં તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા, તો વળી તાલુકા વિકાસ અધિકારીની સૂચક ગેરહાજરી ત્યાં જોવા મળી હતી. આજની કારોબારી મેં બોલાવી બધી ફરજિયાત હાજરી આપીને 22 તારીખનો એજન્ડા રદ કરીને 25 તારીખનો થયો અને બધાને મેં આજની 22 તારીખ લેવા માટે ફરજિયાત કારોબારી કોઈ અધિકારી ટેબલ પર કોઈ ફોન ઉપાડતા નથી. એના માટે અમે ખાસ ઇમરજન્સી કારોબારી મિટિંગ બોલાવી અને બધા સદસ્યો હાજર થઈ. સદસ્યોને એજન્ડા 25 તારીખ બજાવ્યો. અમે માગણી 22 તારીખની માગ કરી છે. મારા આગળ લેખિત છે 22 તારીખ.
નડિયાદ જિલ્લાના ડાકોર નગરપાલિકાના 7 ભાજપ અને 4 અપક્ષ એમ 11 સભ્યોએ ચૂંટણી ટાણે ભાજપની મુસીબતમાં વધારો કરી દીધો છે. ડાકોર પાલિકામાં ભાજપના શાસન સામે ભાજપના સભ્યો આંદોલનનો રણશંકો ફૂંક્યું છે, જેને લઈને ડાકોર શહેર અને જિલ્લા ભાજપની ચિંતામાં વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઠાસરા વિધાનસભા મતવિસ્તાર લોકસભા ચૂંટણીમાં ગોધરા સીટમાં આવે છે, જ્યારે સંગઠનની દ્રષ્ટિએ ખેડા જિલ્લામાં આવે છે, જેથી આ વિસ્તારના પ્રશ્નોને ખેડા જિલ્લાના સંગઠનમાં કોઈ નોંધપાત્ર સ્થાન મળતું કે લોકસભા સાંસદ પણ સાંભળતા ન હોવાનો રોષ કાર્યકર્તાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. જ્યારે લોકસભાની ચૂંટણીના બિગલ બાકી ચૂક્યા છે, ત્યારે આ આંદોલનનો કેટલો ગરમાવો લાવે છે તે હવે જોવાનું રહ્યું. આજના ઉપવાસ આંદોલન બાબતે ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરે થતી કાર્યવાહીઓમાં અધિનિયમ અને મ્યુનિસિપાલિટી એક્ટને નેવે મૂકીને ડાકોર નગરપાલિકામાં જે કંઈ ડાકોર નગરપાલિકાના રસ્તાઓ, ખાસ કરીને સ્વચ્છતામાં તેઓએ કચરા પેટીઓના વિતરણમાં બહુ મોટી ગેરરીતિ કરેલી પ્રજામાં બૂમ ઉઠી છે. તેમજ ડાકોર નગરપાલિકાની મિલકતો અધિનિયમની જોગવાઈ વિરુદ્ધ ઠરાવો કરી અને તે ઠરાવોને ચીફ ઓફિસરે જે પોતાની સત્તા અને ફરજ પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ તે કાર્યવાહી નહીં કરી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.